અમરેલી લેટર કાંડનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। આ બધાની વચ્ચે આજે આપણે સવારે એક અપડેટ સાથે વાત કરી હતી કે અત્યારે હાલ પાયલ ગોટી છે તેની તપાસ કરવામાં આવશે। તેની સાથે જ જે અધિકારી આની તપાસ કરવાના છે તેવા નિર્લિપ્ત રાય પણ અમરેલી પહોંચ્યા હતા। હવે આ બધાની વચ્ચે વધુ એક માહિતી સામે આવી રહી છે કે તે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને પાયલ ગોટી પોતાના ઘરે જવા પરત થઈ ગઈ છે। આ બધાની વચ્ચે તે 4 કલાક દરમિયાન શું થયું હતું આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અમરેલી લેટર કાંડનો જે વિવાદ છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે। એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। પાટીદાર દીકરીનું સરઘસ કેમ કાઢવામાં આવ્યું હતું તેની જ તપાસને લઈને આજે સવારે જે અમરેલીના અધિકારી છે તેની સાથે જ જેને આ તપાસ સોંપવામાં આવી છે તેવા નિર્લિપ્ત રાય આજે સવારે અમરેલી પહોંચ્યા હતા। તે જેવા પહોંચ્યા તેવા તરત જ ત્યાં જે પાટીદાર દીકરી છે પાયલ ગોટી તેને પણ લાવવામાં આવી હતી। આ બધાની વચ્ચે અત્યારે હાલ એક એવી માહિતી મળી રહી છે કે લગભગ 4 કલાકની આસપાસ પાયલ ગોટીની તપાસ ચાલી હતી। આ તપાસની અંદર પણ અનેક એવા ખુલાસા થઈ રહ્યા છે અને હવે પાયલ ગોટી અંતે પોતાના ઘરે પરત જવા નીકળી છે। એટલે આ 4 કલાક દરમિયાન કદાચ પાયલ ગોટીનું સરઘસ કેમ કાઢવામાં આવ્યું હોઈ શકે છે, તેની સાથે જ સરઘસ કાઢવામાં આવ્યું તો તેની પાછળના કારણો કયા હોઈ શકે છે। એટલું જ નહીં, પોલીસે તેને પટ્ટા માર્યા હતા કે કેમ તેવા પણ અનેક એવા સવાલો છે। તેના જવાબ કદાચ આ તપાસમાં મળ્યા હોઈ શકે છે તેવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે હાલ અમરેલીનો જે આ લેટર કાંડ છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે। એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। એક બાજુ પરેશ ધાનાણીનું નારી સ્વાભિમાન આંદોલન ચાલી રહ્યું છે તો બીજી બાજુ જે આ અધિકારી છે નિર્લિપ્ત રાય તેમની તપાસ ચાલી રહી છે। આ બધાની વચ્ચે આજે આપણે સવારે પરેશ ધાનાણી સાથે પણ વાત કરી હતી અમારા એડિટરે, ત્યારે પણ તેમણે ખુલાસા કર્યા કે જો ભાજપની સરકાર સાચી હોય તો પછી શા માટે કૌશિક વેકરિયા તેની સાથે જ હર્ષ સંઘવીના ફોનનું ચેકિંગ નથી કરવામાં આવતું। તે લોકોના ફોનનું ચેકિંગ કરવામાં આવે જેથી કરીને ડેટા બહાર આવી જાય તો કોણે તપાસના આદેશ આપ્યા છે અથવા તો પછી કોના કીધે આ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું છે તે દરેક વાત છે તે બહાર આવી શકે છે। એટલું જ નહીં, આપણે વિરજી ઠુમ્મર જે કોંગ્રેસના નેતા છે તેની સાથે પણ વાત કરી। તેમને પણ એમ કહ્યું હતું કે નિર્લિપ્ત રાય ઉપર અમરેલીની જનતાને પૂરેપૂરો વિશ્વાસ છે અને તે નક્કી પાટીદાર દીકરીને ન્યાય અપાવશે। એટલું જ નહીં, આજે સવારથી આપણે જે પરેશ ધાનાણીનું ટ્વિટર એકાઉન્ટ છે તેમની સોશિયલ મીડિયા છે તે જોતા આવ્યા છે। તેમાં પણ કૌશિક વેકરિયા ઉપર અનેક એવા સવાલો છે જે ઉભા કરવામાં આવ્યા હતા। આ બધાની વચ્ચે દરેક લોકોના મનમાં એક જ સવાલ છે કે શા માટે કૌશિક વેકરિયા ચૂપી સાંધીને બેઠા છે, શા માટે કૌશિક વેકરિયા કશું બોલતા નથી, કારણ કે આ સમગ્ર વિવાદ છે જે તેમના કારણે જ થયો હતો। તેમના વિરુદ્ધ લેટર લખવામાં આવ્યો હતો અને ત્યારથી આ સમગ્ર વિવાદ છે જે શરૂ થયો હતો। આ બધાની વચ્ચે હવે કૌશિક વેકરિયાનું કોઈ નિવેદન આવશે કે કેમ, તેની સાથે જ આ 4 કલાકની તપાસમાં કયા નવા ખુલાસા થઈ શકે છે તે પણ હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે। એટલું જ નહીં, પોલીસનો વરઘોડો નીકળશે કે કેમ તે પણ અહીંયા એક સવાલ થાય છે, કારણ કે આમ તો ગુજરાતની સરકાર છે, ભાજપની સરકાર છે, કોઈ પણ નાની બાબતે વરઘોડા કાઢતી હોય છે તો શું આ પાટીદાર દીકરીનું જે મધરાત્રે સરઘસ કાઢવામાં આવ્યું હતું તેના મોઢા ઉપર કોઈ રૂમાલ બાંધવામાં નહોતો આવ્યો। મહિલા આરોપી હતી તેમ છતાં પણ તેના મુખ ઉપર કોઈ જ રૂમાલ બાંધવામાં નહોતો આવ્યો। એટલા માટે થઈને હવે અમરેલી પોલીસનું સરઘસ કાઢવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ છે। આ બધાની વચ્ચે પાયલ ગોટી અત્યારે પણ શંકાના દાયરામાં છે, કારણ કે કોર્ટ દ્વારા પણ તેમનો રિપોર્ટ છે તેને નામંજૂર કરી દેવામાં આવ્યો હતો અને આ બધાની વચ્ચે આજે સવારથી જ આ અધિકારી છે જે અમરેલી આવી પહોંચ્યા છે અને અમરેલી આવીને અત્યારે હાલ પાયલ ગોટીનું નિવેદન લેવામાં આવ્યું હતું અને સતત 4 કલાક સુધી આજે દરેક તપાસ છે તેને શરૂ કરવામાં આવી હતી અને આજ તપાસ પત્યા બાદ અત્યારે હાલ પાયલ ગોટી પોતાના ઘરે જવા રવાના થઈ છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।